હાલો. હાલો, હા, કોણ બોલે? તમે કોણ? ઈ બધું તો છોડ દે, ખાલી તારે તે વાતે જ કરવાની. હું કોણ બોલું છું ઈ બધું રેવા દે. એટલે મારા ભાઈ વાત મારે સાંભળો. પહેલા ફોન તમે હા. કર્યો છે, બરાબર? પહેલા ફોન તમે કર્યો છે અને તમે પાછા મને કહો છો કે ફોન તમારે વાત જ કરવાની. આ બધું શું વળી આવું બધું? તારે ખાલી મારી વાતે સાંભળવાની તો પેલો મારી જાનુડીનો ડ્રેસ લઈ ગયો, ડ્રેસ. એટલે મારા ભાઈ એ બધી વાત છોડ, પણ તમે છો કોણ એ તો કહો મારા ભાઈ. ડાયરેક્ટ તમે ડ્રેસ કરો છો યાર. હું જી બોલતો એ તો ડ્રેસ મારો પેલો મારા જાનુડીનો, મારા માલનો કેમ હા. ચોરી કરી? એટલે મારા ભાઈ હું કોઈની ચોરી કરતો બી નથી. ડ્રેસ છે ને એ મારા કાકાની છોકરીનો ડ્રેસ છે, બરાબર કે? અરે કઈ ચાર પ્રકાર ચોરીનો હે? એટલે મારા ભાઈ દેખો મારા ભાઈ, તમે ક્યાંથી બોલો એ પહેલા મને કહી દો. મેં કીધું ને લે તને ભાઈ એક આટો કે હું જાઉં બોલતો એ તો તારે તો ખાલી વેતા હું કોણ એનો જવાબ સાલવાનો તો ડ્રેસ કેમ ચોરી કરી લીધો એમ કે? અલા મારા ભાઈ હું ચોરી નથી કરતો યાર, તમે સમજો વાતને. કેમ કે હું ચોર નથી મારા ભાઈ. મારી કાકાની છોકરીનો ડ્રેસ છે, એ ડ્રેસ પહેરીને હું ડાન્સ કરું છું. 1750 નો હું ડ્રેસ લાવ્યો તો તે પાછો ફોંદા વાળો ગમે. એટલે મારા ભાઈ ફુંદાવાળો બધું છોડ, પણ યાર તમે છો ક્યાંના છો યાર? ક્યાંથી છો તમે? એ તો મને કહો ડાયરેક્ટ. તમે ફુંદાવાળો હિલો ને પેલું કરો યાર. ફોંદા વાળો એમ કીધી તે ફોંદા વાળો હું લઈ આવ્યો તું ચોરી કરી લીધો. કોણ? અને પાછો રીલ બનાવે રાગે ઠુમક ઠુમક આવી જતા તે આધાર કાર્ડ ની પાસે. હા અલે મારા ભાઈ તો તું ભલે મને આવીને મારજે, નો પ્રોબ્લેમ. પણ તમને હું કહું કે તમને આ નંબર કોને આલ્યો એ પહેલા કહો, અને ડાયરેક્ટ ફોન કરીને તમે હેરાન કરવા ફોન કર્યો યાર. અરે નંબર ની કા વાત કરે? હું તો તને બધો ઉઠાઈ લીધો એવો હે. હા અરે મારા ભાઈ ઉઠાઈ લઈએ તને, હું ના નથી કહેતો. અડધી રાતે ને તો દિવસ આવીને બી ઉઠાઈ લઈએ. પણ હું એમ કહું કે ક્યાંથી બોલો છો તમે એ પહેલા મને કહો. ડાયરેક્ટ તમે યાર ફોંદાળો ઘાઘરો ને હાઘરો ડ્રેસ ને બધું લઈને મંડી આવો તમે યાર. હું તો ધરતી પર હું બોલું. એ વાત સાચી, ધરતી પરથી હું બી બોલું યાર, ધરતી ઉપરથી બોલું છું. હું તો ધરતી ઉપર નહીં બોલું, તમે બી ધરતી ઉપરથી બોલો. પણ તમે ક્યાંના છો? તમારું ગામ હે કે નહીં? કે તમારી અટક, તમારું નામ, સરનામું, એડ્રેસ હોય કે નહીં? કે એમનામાં જ હોય? એટલે આકાશમાંથી પડ્યા તમે ડાયરેક્ટ? અરે હું તો ઉડીને આવ્યો હમણાં તો કેમ તો હા આવી ગયું તને ગમતી હતું. હા અને તો ડ્રેસ લઈ ગયો ને ડ્રેસ ઈ આલી રોડે કળે કળે ચોરી કરી લઈ ગયો હતું ને કે લાંબો થાય હો વાતે કેતો થી રે. હા દેખ મારા ભાઈ માથાકૂટ નહીં કરે. તને હું જે વાત કહું એ પહેલા તો મને એ જવાબ હાલ. કેમ કે દેખ ક્યાંનો છે એ પણ તું કે ડાયરેક્ટ હિલુન પીલું કરે યાર મારી જોડે. હું તો પાકિસ્તાનમાં બોલું હે. પાકિસ્તાનનો હોય તો અહીં થોડો મારે ફોન થોડો લાગે, ઇન્ડિયામાં થોડો ફોન લાગે યાર. પાકિસ્તાન ગુજરાતી થોડું આવડે, પાકિસ્તાનમાં કોઈ ગુજરાતી થોડું આવડે. અરે બધે શું લાગે તું ડ્રેસ લઈ ગયો મારી જાનુડીનો સોંદા વાળો ઈ આલી દે કળે કળે. હા અને બીજી વાત એ તું પોપટી કલર નો જાંજો બધો લઈ ગયો. કયો જાય ગયો? પોપટી કલર નો વાહે બે ખાણા તો અરે મારા ભાઈ મારી વાત સાંભળ, હું બીજાનો જાંગ્યો ઘંટો બી નથી પહેરતો યાર. ખોટી મગજમારી નથી કરે, બરાબર? આ ચોરી કર્યો ને હેલું પેલું. અરે જાંગ્યો બધો લઈ ગયો તો અને ડ્રેસ બધો લઈ ગયો, બે વસ્તુ તો લઈ ગયો હોય અને બીજું તો ઘણું બધું આમ તો માથે પાડે બધું. હા તને ઇજ્જત થી વાત કરું, તું પાછો ઉપર વાત કરે ડાયરેક્ટ ઉછળીને. બે ખાણા વાળો દો એ દો તો લઈ ગયો જાંગ્યો ને ડ્રેસ ને ફોટા વાળો બધું. તો મારે પેલી શું હાલવાનું? કોને? મારા માલની. દેખ મારા ભાઈ તું મજાક છે ને બીજા જોડે કરજે, મારા જોડે મજાક ના કર, બરાબર કે? કેમ કે મારા ભાઈ હે ને ખોટો હેરાન નથી કરે. મેં કઈ તારો જાંગ્યો બી નથી ચોરી કર્યો કે તારો ફોંદા વાળો ઘાઘરો કે કઈ ચોરી નથી કર્યું મારા ભાઈ. તું ખોટો માથે પાડી રહ્યો મારા માથે. મારે ફોંદા વાળો ઘાઘરો કા વસમાં લાવે? ડ્રેસ પેલો ડ્રેસ આવે ઈ ફોંદા વાળો પેલી હારું લાવ્યો તો હું મારો માલ હારું અને પહેરીને જાનમાં હુબી આવવાની હતી. કેવી મસ્ત લાગતી. કોણ? મારી જાનુડી. ભલે મારા ભાઈ તને હું ઇજ્જત થી સમજાવું કે તું સમજી જા. કેમ કે ફોન મેલ, બરાબર કે? ખોટો હેરાન નથી કરે, બરાબર? ફોન કે હું પણ આવી જી. હા કા તારી કર તો આવી જા ને મારા ભાઈ, તને હું ના પાડો, આવી જા, અત્યારે જ આવી જા ને. અને પેલી ખાંડો કુવો હોય ને મો સ્ક્રીન દકડી પેલી રીલ બનાવી છે ને હું તારા બધા વિડીયો બનાવું હે અને મને ખબર નથી કે તું મારો ડ્રેસ ચોરી લઈ ગયો મારી જાનુડીનો. પણ આ તે રીલ બનાવી ને એટલે ખબર પડી. અને પાછો નાસે કેવો ઠુમક 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 એમ. તારે ભાઈ હું રાગે તારા આવડે હો બજેરી દેવા.
અલે બજેર જેવા એમ નથી કે તને હું ઇજ્જત થી વાત કરું, બરાબર? ઇજ્જત થી વાત કર પેલા. તે બજેર જેવો ભલે હું બજેર છે, ચાલ કઈ વાંધો નહીં. તે બજેર કે હું બજેર છે, બરાબર, પણ તારે હું લેવા દેવા છે? હે, હું જી હોય તી, બરાબર? તો મારે કઈ લેવા દેવા ના મળે તો ધારે સોર લીધો માર જાનુડીનો ઈસ મારે મોટો પ્રોબ્લેમ ને એક જાણજો બે ઘણા વાળો. અલે મારા ભાઈ, તારો જાંગ્યો ગમે એવો હોય, પણ હું તારો જાંગ્યો મેં ચોરી નથી કર્યો મારા ભાઈ. કેમ કે હું 100 રૂપિયા લઈને જો ને 50 વાળા બે જાંગ્યા લઈને આવું, બરાબર? સમજો? અરે તારે જાંગ્યો લેવાની મને એમ તો નહીં, મારો જાંગ્યો ને ડ્રેસ આલી જશે કળે બે. મારી વાત સાંભળ, હાલો. તારું નામ તો હે કે કઈ? તારું નામ તે બોલ. નામ હે મારો બાબો ભોળો. બાબો ભોળો એમ? હા, બોલો બોલો બોલો. આપણે સંજેલી વાળા? હા ઈસ. હા, તો શું થયું બોલો ને? જાંગ્યો ને ડ્રેસ. દેખો બાબા બોડા, આપણે મારે બોડા ભાઈ મારી વાત સાંભળો. બોડા ભાઈ ને બાબો ભોળો. હા, તો કઈ વાંધો નહીં બાબા બોડા, પણ હું કહું કે તમારો, હા હા, ઇજ્જત થી જ વાત કરું મારા ભાઈ. કેમ કે હું દેખ આટલો મોટો થયો ને મારા ભાઈ, આજે હું કોઈની ચોરી કરી નથી, હું ચોરી કરતો નથી મારા ભાઈ ને. કેમ કે આ તમે જાંગ્યો કરો, જાંગ્યાનો કોઈ ચોરી કરતો હોય યાર, કી વાત કરો તમે? વાડી હુકાતો હતો વાડી, અને મેં કમ્પ્લેટ ધોઈને મિલ્યો હતો, અને પેલા મારા જાનુડીના ડ્રેસ માટે મેં પેલો 500 વાળો ફુવારો લાવીને સાટીને મિલ્યો હતો. એ કીધું તું ચોરી કરી લીધો કઈ? એટલે મારા ભાઈ બાબા બોડા માથાકૂટ નહીં કરે, બરાબર? ફોન મેલ અને યાર આવી રીતના હેરાન નથી કરે, બરાબર? કેમ કે હું કોઈના જાંગ્યા ચોરી ન કરું, કઈ ડ્રેસ નથી ચોરી કરું, કઈ ઘાઘરા કઈ ચોરી નથી કરતો મારા ભાઈ. મેં મારા કાકાની છોરી હે ને એનો ડ્રેસ પહેરીને મેં ડાન્સ કર્યો ઇન્સ્ટાગ્રામમાં. તમે કહો કે એમ છે ને તેમ હે બધું, હું કઈ ચોર થોડો છું? સોરેશ છે ને તો યાર બે કાણા વાળો જાંગ્યો લીધો અને ડ્રેસ લીધો અને બધું ઘણું બધું લીધો, પણ હવે તને કઈ કહેવાય એમ નહીં. એટલે હવે તમને શું કહેવાનું મારે યાર, તમે યાર કોઈ વાતમાં સમજતા નથી. અરે હું તો બધું સમજુ હે, તમે શું સમજતા? હા, કોકની જાનુડીના ડ્રેસ ને જાંગ્યા ને એવું લીધા, કોકના પહેરીલા, ખરાબ છે આવતી. એટલે મારા ભાઈ નથી ચોરી કરી યાર, હું માથાકૂટ કરે તું? હે, 10 હતા તને કહેવાનું? તે મારે તને પસા હતા કીધું, મેં તને કે ડ્રેસ લીધો તો ગમ નથી પડતી હાલવાની, તો તારે ચોરી કેમ કરવા પડે? દેખ મારા ભાઈ, કેમ કે હું ચોર નથી, ચોરી નથી કરતો. તમે કેટલા વાર સમજાવો? કાં દેખો એમ કેતો મને, કાં દેખો કાં તો દેખાતો તો દેખ કરે, કાં દેખવાનું મારે? અલે તને કઈ રીતના સમજાવવાનો મારે યાર? દેખ મારે હમણાં ચાંદલો કરવા જવાનું હોય નોતરામાં, અને ફોન મેલ યાર, ખોટો હેરાન નથી કરે, અને મારે ચાંદલો કરવા જવાનો મારા ભાઈ. એ હું મારે કઈ જોવા નહીં, પેલો ડ્રેસ તું મારા જાનુડીનો કાળે આલી જશે ફોંદા વાળો, બીજું કઈ નહીં, અને વેજ આંગ્યો આલી જશે, ભલે હડીલો ખપટાયેલો ગમે એવો હોય, મારે તે પહેરવા જ જુગે. તું લીસ કેમ જો એ વાત કર. દેખ તારો જાંગ્યો અને તારો એ ડ્રેસ એક બેન 3.5 મારા ભાઈ, અને ફોન નથી કરે, બરાબર? કે કેમ કે તને ઇજ્જત થી વાત કરું, તું યાર આખો દિવસ બાદ જાંગ્યો કર્યા કરે, હું કઈ એટલે જાંગ્યા નહીં છે તને, જાંગ્યા રીત નહીં પડી લે એટલે તો કયો તારા ગામનો કયો ચોરી કરી લીધો મારા ભાઈ? હે, તારા ગામનો કોઈક ચોરી કરી લઈ ગયો મારા ભાઈ, નહીં મળ્યો હોય તે જાંગ્યો, કદાચ રાતે કઈક લગ્નમાં ગમે જવાનો હોય તો એને જાંગ્યો નહીં હે કદાચ. દેખ મારા ભાઈ, દેખ તારા ગામને કોઈક ચોરી કર્યો, તારા ગામનો કોઈક સોરો હે મારી જેવો, તે કઈ તો એને માલને મળવા જવાનો હે મારા ભાઈ, તે એને માલને મળવા જવાનો રાતે, એટલે એને જાંગ્યો એની પાસે નહીં હોય. કેમ કે અત્યારના છોકરા દેખો, અત્યારના છોકરા કોઈ જાંગ્યો નથી પહેરતા. હવે તને સ્થાનિક સુપીરી એક વાત કહું મારા ભાઈ, અત્યારના જમાનામાં છે ને બાબોડા, મારી વાત સાંભળ, અસલ ધ્યાનથી સાંભળ. ખોલે સાંભળ વાત કર, બરાબર? કે દેખ મારા ભાઈ, અત્યારના છોકરા છે ને મોટા ભાગી છે ને, મોટા ભાગી જાંગ્યા નથી પહેરતા, બોલ. તો કદાચ એની અત્યારના જમાનામાં છે ને બાબોડા, અત્યારના જમાનામાં જાંગ્યા પહેર્યા વગર ફર્યા કરે છોકરાઓ, બોલ. ખુદ હું આ તો મેં અત્યારે ચાલુ કર્યો મારા ભાઈ જાંગ્યો પહેરવાનો, નહીં હું બી જાંગ્યો નતો પહેરતો, ખાલી પેન્ટ પહેરીને અને શર્ટ પહેરીને જાનોડીને મળવા જતું રહેવાનું, બસ એ જ ધંધો હતો મારો. તું નથી પહેરતો એટલે હાઉસ તે તું મારો સોર લઈ ગયો. અલે મારા ભાઈ તારા કયો ગામનો સોરો એટલે તારા ગામનો, હવે તારું ગામ કઈ ને મારું ગામ કઈ, હવે તું સંજેલી નો ને હું છું રણધીકપુર સિંગવડ નો, ને તું કે એમ છે ને તેમ હે મારા ભાઈ.
અરે તો લીધો જતા રીલમાં તો પહેરીને ડ્રેસ સુધા પહેરીને નાસ્તો હતો એટલે તો બધું ફોંદા વાળું બધું લીધો મારે દારૂડીનું એટલે મારે શું કરવાનું પીડી શું જવાબાનો હમણાં મારી હાથે બ્રેકઅપ કરી નાખી હે બ્રેકઅપ કરી નાખે બ્રેકઅપ પેલું શું કહેવાય ઇંગ્લિશમાં બ્રેકઅપ મારા ભાઈ. હા ઈ જાણે દીકડું ફલાણું વીજી વે પણ વે માવડે એટલું ખરું મને ખબર હે બ્રેકઅપ કરી નાખે તો મારે શું કરવાનું એ આવું તમને હું કહેવાનું મારે યાર તમે કોઈ વાતને સમજો નહીં મારા ભાઈ. અને દેખો અરે પણ તો ડરેસ કેમ લીધો મારે દાનુડી એમ કે ફોંદા વાળો મહેમાન 1750 નો લઈ આવેલો એમ અલે મારા ભાઈ તું ફોન મૂક ને આખો દિવસ બાદ ચાંગ્યો કર્યા કરે તને એકવાર ઇજ્જતથી તને બોલું તો સમજતો નહીં કેટલી વાર બોલવાનું તને એક તો ઉપરથી સોરી કરવાની પાછી સીના સોરી અરે મારા ભાઈ તને ઇજ્જતથી વાત કરું તું બસ ઠોક્યા કરે જાંગ્યો કંઈક બીજી વાત કર ને મારા ભાઈ. બીજી વાત કરવા છે તને અહીંયા હારું છે ફોન કર્યો મેં એના ફોન અરે તારા ગામનો દેખ મારી વાત સાંભળ તારા ગામનો ક્યોક ચોરી કરી લઈ ગયો તારો જાંગ્યો યાર તું મારા માથે પાડે ડાયરેક્ટ મારા ગામનો થોડો ચોરી કરી લઈ જાય મારા ગામના બધાના હું તો કાઢીને કાલે ભાડું જ ને કહ્યું હું તારું હું કાઢી આ તે તો તારા આખા ગામને લાંગુ કરીને જાંગ્યા બધાને તપાસ મારો જાંગ્યો ક્યાં ગયો અને મને તું ફોન કરે હું છે રંધીપુર સિંગવડનો ડાયરેક્ટ ડાસા ગામનો અને તું કે તું સંજેલીનો મારા ભાઈ અને તું કે તારા ગામવાળા લોકોને તારા ભાઈબંધો એના લાંગા કર અને દેખ કે મારો જાંગ્યો કઈ કોની પાસે તને જડી જાય મારા ભાઈ. ડાયરેક્ટ મને ફોન કરીને કે જાંગ્યો ગાગરો નાગરો બધું હું કરે તું એ બધું હે દેખ ભાઈ હું બોળો વાલે હે ની પણ બોળો હે એનો મારું મગજ પીઆઈડી જેવું ચાલે એમ તો સ્લી ગયો હે ને બાવા બોડા એ તારા માથામાં છે ને પછી તેલ પેલું કયું તેલ આવે અરે આમ તો પતંજલિ હે તો ખાલી તો બાવા બોડા તારા માથામાં પેલો બોડો છે ને બોડા માથામાં બાબા બોડા પેલું પતંજલિ તેલ લગાડીને ને પપોળે બેઠો એટલું ધ્યાન રાખજે મારા ભાઈ. પણ તને મજા આવે પપોળવાની એમ તો એક દાડો પપોળ જ બાજે મને પપોળે 2 મિલી માથામાં હું જાણે એક તો મારો બે કાણા વાળો જાંગ્યો લીધો પોપટી કલર નો બરોબર ફોન મિલ મારા ભાઈ ફોન મિલ ચાલ તારી જોડે વધારે વાત ના કરાય ચાલ ફોન મૂકતું મગજનો અઠ્ઠો કરે બેઠો જાંગ્યો હિલું પેલું ઢેકડું પૂછડું ખબર નથી પડતી હેરાન કરી ફોન કર્યો હતી કાલે ઘેર આવીને આલી જજે ને કે હું પાછો આયા ને આવડું કરે હા એટલે તમે મને હેરાન કરવા ફોન કર્યો કઈ સારી વાત કરો ને તમે તો આજે સંજેલીના છો નજીક મારા પાડોશી ગામના છો અને તમે મને હેરાન કરો કોઈક દિવસ કામ લાગે કોઈક માણસ તમને કામ આવે હું તમને કામ આવીશ તમે મને કામ આવીશો એવી રીતના બધું કરો ને યાર કઈ કામમાં નથી આવતો અઠ્ઠો કરી નાખ્યો ચોરી કરી લે જાય એવા કામમાં આવે વાત કરો એટલે મારું કામ ના પડે એમ તારે દેખ મારા ભાઈ તારું કામ મારે પણ પડે અને મારું કામ તારે પણ પડે મારા ભાઈ એટલે તમને હું કહું કે ખોટો ઝઘડો નહીં કરવાનો ખોટો હેરાન નહીં કરવાનો કોઈ માણસને જાંગ્યો માથે પડાય તમને કોઈ ઇજ્જત છે કે નહીં કોઈ માણસને જાંગ્યો માથે પડાય ડ્રેસ માથે પડાય જાંગ્યો છે આવું જાણે પણ મારો ડ્રેસ છે તો સ્લીક ગયો એમ મારે ભાઈ પીલી શું તો બાલવાનો એમ કહો તમે યાર મારી હાથે બ્રેકઅપ કરી નાખે તો હમણાં મારે શું કરવાનું એ તાર માલ હે ને તાર માલ એ જ રાતે આવીને ચોરી કરી લઈ ગયો મને શું કે યાર મારો માલ ચોરી કરે મારો કાળજાનો કટકો હે તો હે ને કાળજાનો કટકો હે ગમ પડે તને હા અને ઈ ચોરી નહીં કરે કોઈ દાડો હા ઈ કાળજાનો કટકો નથી એ તારો માથાનો દુખાવો છે એટલું ધ્યાન રાખજે તો એ કાટા તું બાયડી તો લાવ પછી ખબર પડે અમે બાયડી વાળા છે ને અમને ખબર પડે કેટલા છોકરાનું ખાવા આજે 15 છોકરા હે મારે ખબર પડે કે નહીં 15 છોકરાનું ખાવા પૂરું કરું છું અત્યારે બોલ 15 છોકરા હા 15 છોકરાનું ખાવા પૂરું કરું હું એકલો અને મારી બાયડીનું પણ ખાવા પૂરું કરું મારી બાયડી અને મારા છોકરાઓના કપડાં પણ લઈ આપું ને બધું હું એકલો કરું બોલ બા બોડા તારેથી થાય આટલું મારાથી તો એટલા બધાનો તો નહીં થાય પણ તો ડરેસ લઈ ગયો ને અરે મારા ભાઈ દેખ તારાથી છે ને મારા માથાના વાળ છે ને માથાના વાળ ઈ બી વાંકા નહીં થાય બરાબર તો અત્યારે બાયડી તો લાવ પછી ખબર પડે બા બોડા એક આટા બાયડી તો લાવ પછી ખબર પડે કે બાયડીનું કેટલું બધું હું લઈ આલવાનું બધી પછી ખબર પડે એ તો ખબર છે મને કેટલી વી હો થાય એમ ઓકે કેટલી બરાબર છે એમ સમજી જવાનું તો ભાઈ ડાયરેક્ટ મને ધમકી આપે એવું થોડું ચાલે
ધમકી કાં આલો હે હું તે પેલો મારો ફોન તો વાળો ડરેસ માંગો હોય ને 2 કાં વાળો દઈ ગયો એક બેન હળાદમ તારો ફંદાળો ગાગરો બી નથી મારી પાસે અને હવે તું શું વાત કરે ઈ પેલું વે બી નથી મારી પાસે પેલું શું કહેવાય આપણે જાંગ્યો બી નથી માર્યો અને એને એક બીજી વાત પોપટી કલરનો જાંગ્યો ય નહીં આવે પોપટી કલરનો તે હવે યાર પોપટી કલરનો જાંગ્યો આવતો હોય કી વાત કરે એ મેરી ફેવરિટ કંપની વાળા કન તો એ તો મારો ફેવરિટ કલર હે પોપટી કલર એક બેન હળાદમ બરાબર ફોન નથી કરે બરાબર મારામાં કેમ કે યાર ખોટો હેરાન નથી તને ઇજ્જતથી વાત કરું મને ખાલી ખોટો તું ગુસ્સો વાળે સારું લાગે તને તો રીલમાં તે દાડ તું ડ્રેસ પહેરી નાસ્તો રોઈ મારો છે મારો હું ફેવરિટ મારો પોતે જાતે જઈને લાવી લો છે મને નહીં ખબર હવે બંધ કર તારો બકવાસ ચાલ ફોન મૂકું મગજનો અઠ્ઠો કરીને બકવાસ કરો છો તો ખોટા અલે યાર બસ આ જ ધંધો બસ તમારે બસ કોઈકને હેરાન કરવાનું બસ સારું લાગે તમને તમે બીજી વાત ફોન મૂકો ચાલ